નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું પ્રથમ પરીક્ષા માટે 2024નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે અને અહીંયા આપણને આદર્શ પ્રશ્નપત્ર સાથે પણ આપેલું છે. તો આપણે આજે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે તમારા માટે જે ખૂબ જ મહત્વનું છે તેમાં આજે આપણે ગુજરાતી વિષયમાં વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન ક એટલે કે મુદ્દાસર ઉત્તરો અથવા તો સવિસ્તર ઉત્તરો એનું આપણે સંપૂર્ણ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સવિસ્તર પ્રશ્નનું ઉત્તરનું સોલ્યુશન કરીએ. પ્રશ્ન ક, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. હવે અહીં આપણને ગુણ આપી દીધા છે કે 4. બરાબર, 4 માર્ક્સનો આ સવાલ પૂછાય છે. પ્રશ્ન ક્રમાંક 1 અથવા 1, અહીંયા તમને વિકલ્પ મળશે. બરાબર, 1 ના અથવામાં બીજો એક સવાલ આપ્યો હશે. 2 માંથી તમને જે આવડે એમાંથી તમે કોઈ પણ એક તમારે લખવાનો છે અને એના જે માર્ક્સ આપણને આપ્યા છે કે 4. આ જે સવાલ પૂછાય છે આપણને કેટલા માર્ક્સનો સવાલ પૂછાય છે? 4 માર્ક્સનો સવાલ પૂછાય છે. તો હવે એની શરૂઆત કરીએ. પદ્ય 1, કાવ્ય નંબર 1 નો સવાલ નંબર 1 કે નરસિંહ મહેતાના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો જવાબ આવશે કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુઆ ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. ત્યારબાદ સવાલ નંબર 2, કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો જવાબ આવશે કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુઆ ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારા મંડળમાં શશિયર, અહીંયાનો અર્થ આપ્યો છે કે ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદમાં વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. ત્યારબાદ પદ્ય 3, કાવ્ય નંબર 3 નો સવાલ નંબર 1, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. તો જવાબ જોઈએ કે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે. નવનીતનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ જ મહત્વનું છે.
એ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને અસાઇનમેન્ટ મેળવી શકો છો, અથવા તમે જો જાતે જ ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે આ અસાઇનમેન્ટ મેળવી શકો છો. તો આગળ વધીએ. પદ્ય 5, કાવ્ય નંબર 5, સવાલ નંબર 1. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. તો જવાબ શું આવશે જોઈએ કે કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે થી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. ત્યારબાદ સવાલ નંબર 2. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો. તો જવાબ આવશે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો. વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાના તન, ધન અને પૌરુષ રૂપી પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો. આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી. આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે. ત્યારબાદ સવાલ નંબર 3. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. તો જવાબ જોઈએ કે આશરે 12 વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા. અમારી સાથે વડીલો પણ હતા. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક ખળખળ વહેતી નદીઓમાં નાહ્યા. કાશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી. બોર, શેતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી. ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો. અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા. સસલા નાચતા કૂદતા હતા. ઝાડ પર ખિસકોલી ઉછળકૂદ કરતી હતી. હષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાંયે ઊભી હતી. વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા, ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાના પીછા પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો. કુદરતની અનેરી રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ અનેરો હોય છે, એનો અમને અનુભવ થયો. ત્યારબાદ પદ્ય 7, કાવ્ય નંબર 7 નો સવાલ નંબર 1. કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. તો જોઈએ એનો જવાબ કે કામ કરે ઈ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ
પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. ત્યારબાદ પદ્ય 9, કાવ્ય નંબર 9, સવાલ નંબર 1. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? તો જવાબ આવશે કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાંયડી સમી શાંતિની પ્રતીતિ થઈ. અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. ત્યારબાદ સવાલ નંબર 2. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. જોઈએ એનો જવાબ કે પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં 100 કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીઓના સ્પર્શ થતા એ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા છે. એણે વહાલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિંત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. પદ્ય 11, કાવ્ય નંબર 11, સવાલ નંબર 1. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. તો જોઈએ જવાબ કે મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે. કારણ કે એ દ્રઢ નિશ્ચયી છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમના અંગે અંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે, એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણી મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા સાહસ અને ઉત્સાહના ઉમદા ગુણો છે. ત્યારબાદ સવાલ નંબર 2. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો. તો જોઈએ જવાબ કે સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહેવાય છે. તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે. તેમ છતાં એમનું મન મક્કમ છે. એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ બી પદ્ય વિભાગનો પ્રશ્ન ક મુદ્દાસર પ્રશ્નોના ઉત્તરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.